દુબઈમાં ચાલી રહેલા એક ઇન્ટરનેશનલ એર શો ઇવેન્ટમાં ભારતનું ફાઇટર એર જેટ તેજસ હવામાં કલાબાજીઓ કરતી વખતે ક્રેશ થયું છે. પહેલા આગનો ગોળો અને પછી ધુમાડાનું મોટું વાદળ દેખાયું. બધું એટલું ઝડપથી બન્યું કે પાયલટ પણ પોતાનો જીવ બચાવી શક્યો નહીં. ભારતના સૌથી મહત્વાકાંક્ષી ફાઇટર જેટના આ રીતે ક્રેશ થઈ જવાથી ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. ભાસ્કર એક્સપ્લેનરમાં તેજસના આ ક્રેશ સાથે જોડાયેલી મહત્વની વાતો જાણીશું. તેજસ ક્રેશ થવાનું કારણ શું હોઈ શકે તે પહેલા સમજીએ. એવિએશન એક્સપર્ટ અનંત શેટ્ટી કહે છે કે એર શો દરમિયાન આવા અકસ્માત થવા મોટી વાત નથી. આવા શોમાં પાયલટે વિમાનની તમામ ક્ષમતાઓ બતાવવાની હોય છે. ક્રેશમાં જે પ્રારંભિક વિઝ્યુઅલ દેખાઈ રહ્યા છે તેમાં વિમાન અચાનક નોઝ ડાઉન થઈને ફ્રી ફોલમાં જતું દેખાય છે. હજુ સુધી સત્તાવાર રીતે ક્રેશનું કોઈ કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી, પરંતુ આવા ક્રેશ પાછળ 3 મુખ્ય કારણ હોઈ શકે છે. પહેલી ભૂલ, તીવ્ર કરતબમાં થોડી ભૂલ, ખોટો એંગલ ઓફ એટેક, હાઈ જી ટર્ન કે ઓછી ઊંચાઈનો અંદાજ લાગવાથી કંટ્રોલ ગુમાવી શકાય છે. તેજસમાં પણ એવું જ દેખાયું. ઊંચાઈ ગુમાવવી, રોલ અને સ્થિરતા ન મળવી. નંબર 2, મેકેનિકલ ફેલિયર, એન્જિન કે હાઇડ્રોલિક સમસ્યા, ફ્યુઅલ લીક થવા અને ફ્લેપ્સ ખરાબ થવાની પાવર ઘટી શકે છે અને જેટ નોઝ ડાઉન થઈ શકે છે. જો કે પ્રી ફ્લાઇટ ચેક થતા હોય છે અને તેજસની બિલ્ડ ક્વોલિટી સારી માનવામાં આવે છે. સ્ટ્રક્ચરલ ફેલિયર, તીવ્ર મેન્યુઅરિંગમાં 9G સુધીનો ફોર્સ લાગે છે. માળખું નબળું હોય તો ઝડપી ડિસેન્ટ થાય, પરંતુ તેજસમાં સ્ટ્રક્ચરલ ખામીની શક્યતા ઓછી છે. અસલી કારણ તપાસ રિપોર્ટ નક્કી કરશે. હવે જાણીએ કે